નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં વિદેશ પ્રવાસ એટલે કે ફોરેન વિઝિટ માટે એનઓસી એપ્લિકેશન કઈ રીતે કરવી તે આપણે જોઈશું. તેના માટે સૌપ્રથમ આપણે કર્મયોગી સિસ્ટમની અંદર લોગિન થઈશું. લોગિન થયા બાદ વિદેશ પ્રવાસ એટલે કે ફોરેન વિઝિટની એપ્લિકેશન કરતા પહેલા યુઝરે સૌપ્રથમ લીવ એપ્લિકેશન કરવી પડશે કે જેટલા સમયગાળા માટે વિદેશ પ્રવાસ જાય છે તેટલા સમયગાળા માટેની તે યુઝરે સૌપ્રથમ લીવ અપ્લાય કરવી પડશે. લીવ અપ્લાય કરવા માટે લીવ ઇન્ફોર્મેશન એમ્પ્લોય મોડ્યુલમાં જવાનું છે. ત્યારબાદ જેટલા દિવસનો પ્રવાસ હોય એટલા દિવસની લીવ અપ્લાય કરતા હોય લીવ ટાઈપ સિલેક્ટ કરવાનો છે અને જેટલા દિવસની એપ્લિકેશન કરવી હોય તેટલા દિવસ અહીંયા સિલેક્ટ કરવાના છે. હવે અહીંયા નીચે લીવ રીઝન આપેલું છે. લીવ રીઝનની અંદર એનઓસી ફોરેન વિઝિટ સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કરવાથી અહીંયા HQ હેડક્વાર્ટર સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ તે ઓટોમેટિક આવી જશે. એટલે કે એનઓસી એપ્લિકેશન 20 તારીખથી અપ્લાય કરવી હોય અને એન્ડ 27 તારીખે કરવી હોય તો તે યુઝર કરી શકશે. ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરીશું. જેવું સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરીશું એટલે એનઓસી ફોરેન વિઝિટના પેજમાં એ રીડાયરેક્ટ થશે. આ એનઓસી ફોરેન વિઝિટની એપ્લિકેશન કરવા માટેનું પેજ છે કે જ્યાં આપણે ટ્રાવેલ ફ્રોમ ડેટ એટલે કે જેટલા દિવસની આપણે લીવ અપ્લાય કરી છે તે આપણે અહીંયા સિલેક્ટ કરીશું. અહીંયા ડિપાર્ચર ટાઈમ આપણો સિલેક્ટ કરીશું. ત્યાર પછી ટ્રાવેલ ડેટ પછી અરાઇવલ ટાઈમ આપણે એન્ટર કરવાનો છે, સિલેક્ટ કરવાનો છે. એક્સપેક્ટેડ એક્સપેન્ડિચરમાં વિદેશ પ્રવાસ માટે જેટલો પણ ખર્ચો થતો હોય તે આપણે એક્સપેક્ટેડની અંદર આપણે એન્ટર કરીશું ડિજિટમાં. એના પછી સોર્સ ઓફ ફંડિંગ એટલે કે આવકનો સ્ત્રોત શું છે વિદેશ પ્રવાસ માટેનો તે આપણે અહીંયા એન્ટર કરીશું. એના પછી જે ટ્રાવેલ કન્ટ્રીમાં આપણે ફોરેન વિઝિટ કરવાની હોય જવાના છીએ તે કન્ટ્રી આપણે અહીંયાથી સિલેક્ટ કરવાની છે. મલ્ટિપલ કન્ટ્રી પણ આપણે અહીંયાથી સિલેક્ટ કરી શકીએ છીએ. તેના પછી સેલ્ફ એન્ડ ડિપેન્ડન્ટ એટલે કે સેલ્ફ પોતે એકલા જ વિઝિટ કરતા હોય તો આપણે ત્યાં આગળ સેલ્ફ આપણે સિલેક્ટ કરીશું અને કોઈ ડિપેન્ડન્ટ એટલે કે આપણા ફેમિલી મેમ્બરને સાથે લઈને જઈએ છીએ તો આપણે બોથ સેલ્ફ એન્ડ ડિપેન્ડન્ટ આપણે સિલેક્ટ કરીશું. તેના પછી વિદેશ પ્રવાસ માટેનું પર્પઝ આપણે સિલેક્ટ એન્ટર કરવાનું છે. પર્પઝ સિલેક્ટ કર્યા પછી પ્લેસ ટુ બી વિઝિટેડ એટલે કે તે પ્લેસ તે વિદેશમાં જઈને આપણે કયા કયા પ્લેસ વિઝિટ કરીશું તો તેની આપણે અહીંયા ઇન્ફોર્મેશન આપવાની છે. હવે નીચે જે ફેમિલી મેમ્બરને સાથે લઈ જવાના છીએ તે ફેમિલી મેમ્બરનું ડિપેન્ડન્ટમાં અહીંયા ટિક માર્કથી સિલેક્શન કરીશું. પછી કમેન્ટ એન્ટર કરીશું આપણી.
કમેન્ટ એન્ટર કર્યા પછી અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ આપણે અટેચ કરવાના છે, જેમ કે વિઝા, પાસપોર્ટ, એની જે કોપી છે તે આપણે અહીંયા અટેચ કરીશું. ત્યારબાદ અપ્રુવરની ડિટેલ્સ આપણને અહીંયા બતાવશે કે જે આપણે એનઓસી એપ્લિકેશન કરીએ છીએ તો આપણા અપ્રુવર કોણ છે, આપણી એપ્લિકેશન અપ્રૂવ કોણ કરશે તે આપણને અહીંયા જોવા મળે છે. ત્યાર પછી નીચે અહીંયા ડિક્લેરેશન પર આપણે ટિક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરીશું એટલે આપણી એપ્લિકેશન એ અપ્રુવલ માટે જતી રહેશે. અને એ એપ્લિકેશન આપણને અહીંયા બાર હિસ્ટ્રીમાં જોવા મળશે. તો અહીંયા લાઈન વિથમાં પણ આપણને ખ્યાલ આવશે કે આપણી એપ્લિકેશન અત્યારે આ અપ્રુવલ પાછે છે. તો હવે આપણે અપ્રુવલની સ્ક્રીનમાં જઈશું. આ અપ્રુવલની સ્ક્રીન છે કે જ્યાં અપ્રુવલ આપણી એનઓસીની એપ્લિકેશન અપ્રૂવ કરશે. ડેશબોર્ડ પર પણ આપણને અહીંયા જોવા મળશે એનઓસી ફોરેન વિઝિટ માટેની એક એપ્લિકેશન આવી છે. અહીંયા ઉપર નોટિફિકેશનમાં પણ ખ્યાલ આવશે એનઓસી એપ્લિકેશનનો. હવે એનઓસી એપ્લિકેશન અપ્રૂવ કરતા પહેલા આપણી રજા સંપૂર્ણ મંજૂર થયેલી હોવી જોઈએ. તો સૌથી પહેલા આપણે જે રજા અપ્લાય કરી હતી તે આપણે મંજૂર કરીશું. આપણે જે એનઓસી ફોરેન વિઝિટ માટે લીવ મૂકી હતી તે અપ્રૂવ થયા પછી આપણી એનઓસીની એપ્લિકેશન અપ્રૂવ કરી શકશે. મેનેજર મોડ્યુલમાં જવાનું છે અને એનઓસી ફોરેન વિઝિટ અપ્રુવલ મેનુ પર જઈશું. અહીંયા અપ્રુવલને જેટલી પણ એપ્લિકેશન અપ્રુવલ માટે આવે છે તે એમને અહીંયા દેખાશે બાર ટેબલમાં. અટેચમેન્ટ પણ અહીંયાથી જોઈ શકશે જે અટેચમેન્ટ કર્યું છે તે. રિક્વેસ્ટ ડેટ એટલે કે કઈ તારીખે રિક્વેસ્ટ કરી હતી એમ્પ્લોયે. અહીંયા સ્ટેટસમાં ક્લિક કરશે તો એની કમેન્ટ પણ જોઈ શકશે અપ્રુવલ. ત્યાર પછી એક્શનની અંદર જે આઈ બટન છે તેના પર ક્લિક કરીશું એટલે આખી એનઓસીની એપ્લિકેશન અપ્રુવલને જોવા મળશે કે કઈ ડેટથી કઈ ડેટના ક્યાં ટ્રાવેલ કરે છે અને કયા ફેમિલી મેમ્બર સાથે જવાના છે એપ્લિકન્ટ તે અહીંયાથી જોઈ શકશે અને અહીંયાથી પણ તે અટેચમેન્ટ એ વ્યૂ કરી શકશે અપ્રુવલ. અપ્રુવલે અહીંયા ઇઝ વિજિલન્સ સ્ટેટસ ઇઝ ક્લિયર એટલે કે શિસ્ત અને તકેદારીનો કોઈ કેસ આ યુઝરનો પેન્ડિંગ નથી ને તે વિભાગમાંથી ચકાસીને એમને પોતાનું અહીંયા વિજિલન્સ સ્ટેટસનો સિલેક્ટ કરવાનો છે યસ અને નોમાં. જો સ્ટેટસ ક્લિયર હોય તો યસ કરશે, આઈધર નો કરશે. સ્ટેટસ ક્લિયર નથી તો એમની જે કોઈ પણ કમેન્ટ છે તે કમેન્ટ એન્ટર કરીને અપ્રૂવ, રિજેક્ટ, આઈધર રિટર્ન એપ્લિકેશન કરી શકે છે. એપ્લિકેશન અપ્રૂવ કરવા માટે સ્ટેટસ ક્લિયર છે યસ કરીને એ એપ્લિકેશનને અપ્રૂવ કરશે.
ફર્સ્ટ લેવલે આપણી એપ્લિકેશન અપ્રૂવ થઈ છે અને હવે આપણા જે બીજા અપ્રુવર છે એમની પાસે પેન્ડિંગ પડી છે, તો આપણને અહીંયા સ્ટેટસમાં બતાવશે રિકમેન્ડેડ એન્ડ ફોરવર્ડેડ અને લાઈંગ વિથ આપણે જે સેકન્ડ અપ્રુવર છે તેમનું નામ આપણને અહીંયા બતાવશે. સ્ટેટસ ઉપર યુઝર ક્લિક કરશે એટલે એને પોતાની કમેન્ટ અને જે અપ્રુવર એપ્લિકેશન અપ્રૂવડ કરી આઈધર રિજેક્ટ રિટર્ન કોઈ પણ કમેન્ટ એ યુઝર અહીંયાથી જોઈ શકશે. સેમ સેકન્ડ અપ્રુવરને પણ અહીંયા સ્ટેટસ પર જોશે તો એના આગળના અપ્રુવરે શું કમેન્ટ આપી તે પણ એ જોઈ શકે છે. અને સેમ એક્શનની અંદર આઈ બટન ઉપર ક્લિક કરવાથી યુઝરની એપ્લિકેશન ઓપન થશે કે જ્યાં અહીંયા પ્રીવિયસ એપ્લિકેશન હિસ્ટ્રીમાં એટલે કે અત્યારની જે એપ્લિકેશન કરી છે એની આગળ જેટલી પણ એપ્લિકેશન કરેલી હશે તે અહીંયા અપ્રુવરને પ્રીવિયસ એપ્લિકેશન હિસ્ટ્રીમાં જોવા મળશે. અહીંયા ફરીથી ઇઝ વિજિલન્સ સ્ટેટસ ઇઝ ક્લિયર, અહીંયા સેકન્ડ અપ્રુવરે પણ પોતાનું યસ નો ની અંદર આન્સર આપવાનો છે કે કોઈ વિભાગ મતલબ કોઈ શિસ્ત અને તકેદારીનો કોઈ કેસ નથી ને તે તપાસીને અહીંયા યસ નો માં સિલેક્ટ કરશે અને પોતાની કમેન્ટ આપશે. કમેન્ટ એન્ટર કરીને અપ્રૂવ બટન ઉપર ક્લિક કરવાથી તે એપ્લિકેશન સક્સેસફુલી અપ્રૂવ થઈ જશે. જે આપણને આ યુઝરના ડેશબોર્ડ પર જોવા મળશે. ફાઇનલી સ્ટેટસ આપણું અપ્રૂવ થઈ ગયું છે, ત્યાં એ બંને અપ્રુવરની કમેન્ટ જોઈ શકશે અને ફાઇનલી અહીંયાથી એનઓસી માટેનો જે ઓર્ડર જે જનરેટ થયો છે તે અહીંયાથી ડાઉનલોડ કરી શકે છે. અને ઇન બિટવીન કોઈ કારણોસર એપ્લિકેશન કેન્સલ કરવી પડે તો અહીંયાથી એ કેન્સલ પણ કરી શકે છે. તો આ રીતે એનઓસી ફોરેન વિઝિટ માટે એપ્લિકેશન એ યુઝરે કરવાની રહેશે. થેન્ક યુ સો મચ.